રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલ ગોઝારી ઘટના બાદ તંત્ર જાગ્યું અને ગુજરાતભરમાં ફાયર સેફટીનું કાર્ય શરૂ કરાયું, જેમાં ઔદ્યોગિક નગરી એવા ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે કાર્યરત ઈએસઆઈસી હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ મળી આવતા બંધ કરવાની ફરજ પડી, જેને લઈ તાત્કાલિક અસરથી 45 જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, જેની અસર હવે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક કર્મચારી ગણને થઈ રહી છે। દ્રશ્યોમાં દેખાતી ઈએસઆઈસી હોસ્પિટલ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો માટેની એકમાત્ર હોસ્પિટલ છે। આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર અને સેફટી તથા સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ હોસ્પિટલના 45 દર્દીઓ પૈકી આઈસીયુના 5 જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બાકીના દર્દીઓને દવા આપી અને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલા હોસ્પિટલમાં મુલાકાત લેવા બદલ જાણવામાં આવ્યું છે। નોંધનીય છે કે 100 બેડના અદ્યતન ઈએસઆઈસી હોસ્પિટલનું ઉદ્ઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી બંડારુ દત્તાત્રેયના વરદ હસ્તે 13 ફેબ્રુઆરી 2017માં કરવામાં આવ્યું હતું। તેમ છતાં ફાયર સેફટીના અભાવને પગલે હોસ્પિટલ 29/5/2024થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા 300 જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર અસર થવા જઈ રહી છે। જોકે આ મામલે ઈએસઆઈસી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રમોદ એસ પનિકર દ્વારા જણાવ્યું હતું કે હોસ્પિટલ લગભગ 1 મહિના સુધી બંધ રહેશે અને ઈએસઆઈસીના દર્દીઓએ કર્મચારી વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલ અંકલેશ્વરની સ્વાસ્થ્ય કેન્સર માટે જયાબેન મોદી, ભરૂચમાં સિવિલ હોસ્પિટલ અને એપેક્સ હોસ્પિટલ ખાતે સારવાર અને ચેકઅપ કરાવી શકશે। अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके एक सब फिटिंग करने के लिए 1 महीना बंद कर देते हैं। उसका ऑल्टरनेट अरेंजमेंट भी किया, उसको हम दूसरा पोस्टिंग में देंगे और उसका हम पोजिशन देंगे रीप्लेस करने के लिए, ट्रीटमेंट लेगा तो पैसा वापस देने के लिए सब प्रोविजन करके हमारा काउंटर आगे होगा। ये काउंटर से सब कारीगर को सब वर्कर्स को मिल जाएगा, कोई पैनिक होने का जरूरत नहीं, कोई केस एम्प्लॉयज के उनका ही सेफ्टी के लिए हम पे कर रहे हैं। सर आज कितने पेशेंट शिफ्ट किए गए? इधर आज हमारे पास आज अराउंड 40-45 पेशेंट आई, तो इसमें से ऑलमोस्ट सब वो सीरियस नहीं था, लोग डिस्चार्ज ऐसे ही था, फिर भी सबको हम जो दवा देगी डिस्चार्ज करने का था उसको दवा देगी डिस्चार्ज किया और दूसरा हॉस्पिटल शिफ्ट करने के सीरियस है तो जा रही है, ऐसे दूसरा हॉस्पिटल में शिफ्ट कर दिया। ऐसे में भी 3-4 था वो भी शिफ्ट कर दिया। तो ये पेशेंट्स लाइफ इज इम्पोर्टेंट और बाकी अभी देखो ये ऐसे सिचुएशन में सेफ्टी पेशेंट लाइफ एंड सेफ्टी इज़ वेरी वेरी इम्पोर्टेंट, इसलिए कुछ लोगों को कुछ सहन करना पड़ेगा और फ्यूचर के लिए अच्छा के लिए सोच की सहन करना। और ये हमारा ये स्टेटमेंट जो सुनता है वो भी दूसरों को ये एडवर्टाइजमेंट देना और हमारे साथ कोऑपरेट करना, ये हमारा सब ये अंकलेश्वर का सब लोग इसमें कोऑपरेट भी करना। ये आपको मालूम है राजकोट में कितना बच्चा लोग इनोसेंट लाइफ चला गया, वो फैमिली में कितना खराब हुआ था, ये किधर भी नहीं होना चाहिए, इसलिए हम हमारा अंदर से डिसीजन करके ये हम कर रहे हैं। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી
આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.